કૂવો જેની અંદર કદાચ આજે પણ છુપાયેલું છે કાશી વિશ્વનાથનું અસલી શિવલિંગ। આ રહસ્યની શરૂઆત થાય છે સાલ 1669થી, જ્યારે ઔરંગઝેબે કાશી વિશ્વનાથ મંદિરને તોડવાનો આદેશ આપ્યો। મંદિરમાં ચારે તરફ અફરાતફરી મચી ગઈ। લોકોને લાગ્યું હવે બાબા વિશ્વનાથને કોઈ બચાવી શકશે નહીં। પણ એ રાત્રે મંદિરના થોડા પૂજારીઓએ એવો નિર્ણય લીધો કે જે ઇતિહાસમાં આજે સૌથી મોટો નિર્ણય માનવામાં આવે છે। માન્યતા છે કે તેઓએ મંદિરનું મૂળ શિવલિંગ કાઢ્યું અને તેને બચાવવા માટે સીધું જ્ઞાનવાપી કૂવામાં છુપાવી દીધું। થોડા જ સમયમાં મંદિર તોડી નાખવામાં આવ્યું અને એ જ જગ્યાએ મસ્જિદ બનાવી દેવામાં આવી। સમય પસાર થતો ગયો, લોકો બધું ભૂલી ગયા, પણ કૂવો આજે પણ ત્યાં જ છે। પછી ઘણા વર્ષો બાદ એક રાત્રે મહારાણી અહલ્યાને અજબ સ્વપ્ન આવ્યું। કહેવાય છે કે સ્વયં મહાદેવે તેમને કહ્યું, મારું નવું સ્વરૂપ નર્મદામાં છે। અને પછી નર્મદા નદીમાંથી લાવવામાં આવેલા શિવલિંગની સ્થાપના કરીને આજનું કાશી વિશ્વનાથ મંદિર બનાવવામાં આવ્યું। પણ સૌથી ડરાવનારું સવાલ આજે પણ એ જ છે, જો આજનું શિવલિંગ નર્મદાથી લાવવામાં આવ્યું હતું તો અસલી શિવલિંગ આખરે ગયું ક્યાં? શું તે હજુ પણ જ્ઞાનવાપી કૂવામાં પાણીની અંદર જ છે કે પછી આ ફક્ત એક લોકકથા છે? આ સત્ય આજ સુધી રહસ્ય જ છે। હર હર મહાદેવ।